ધોરણ 9 વિષય હિન્દી પાઠ 15 દાજ્યું. લેખક છે શેખર જોશી, જેમનો જન્મ 10 સપ્ટેમ્બર 1932માં અલમોડા ઉત્તરાંચલમાં થયો છે. તેમના ગામનું નામ અલિયા ગાંવ છે. આ પાઠમાં વાત કરી છે દાજ્યુની. આ એક વાર્તા છે જેમાં એક બાળ શ્રમિક છે જેના ઉપર આખી વાર્તા લખાયેલી છે. એ બાળ શ્રમિકનું નામ મદન છે, જે પહાડી બાળક છે, એટલે કે પહાડી વિસ્તારોમાંથી આવે છે અને તે પોતાની ભૂખ મટાડવા માટે આ શહેરમાં વસવાટ કરે છે અને હોટલમાં કામ કરે છે. પોતાના કુટુંબ અને પરિવારથી દૂર હોય છે, જેથી ભૂલપણમાં આવી અને તે તેનાથી મોટા વ્યક્તિઓને દાજ્યુ કહીને બોલાવે છે, તેના ભાઈના નામથી બોલાવે છે. પરંતુ કેટલાક લોકો હોય છે જે શરૂઆતમાં આ વાતને ગમાડે છે, તેની જોડે વાતચીત કરે છે અને પાછળથી એને ટોકે છે અને એના મન પર આ વસ્તુથી આઘાત થાય છે. એટલે તેનું અહીંયા આગળ વાર્તાના રૂપમાં ચિત્રણ કરવામાં આવ્યું છે કે નાના બાળકોનું જે રીતે બાળમજૂરી કરાવવામાં આવે છે, તેમની સાથે જે વ્યવહાર કરવામાં આવે છે તેનું વર્ણન કરવામાં આવ્યું છે. અહીંયા આગળ વાત છે मदन, चौक से निकलकर बाई ओर जो बड़े साइन बोर्ड वाला छोटा कैफे है, वहीं जगदीश बाबू ने उसे पहली बार देखा था. અહીંયા કોને પહેલી વાર જોવાની વાત છે? તો મદનને જોવાની વાત છે, જેમાં જગદીશ બાબુએ ત્યાં આગળ એક નાનું કેફે છે, નાની હોટલ છે, ત્યાં આગળ તેમને પહેલી વાર તેને જોયો છે. અહીંયા આગળ દેખાવ આપ્યો છે મદનનો કે ગોરા ચિટ્ટા રંગ, नीली शफाक आंखें, सुनहरे बाल और चाल में एक अनोखी मस्ती पर शिथिलता नहीं. એટલે અહીંયા આગળ વર્ણન છે તેનું કે દેખાવમાં કેવું છે તો ગોરો રંગ છે, તેની આંખો છે તે શફાક એટલે એકદમ ચોખ્ખી સ્વચ્છ, નીલા રંગની આંખો છે, સુનહેરે બાલ એટલે એના વાળ છે સુવાળા, તેની ચાલ કેવી છે, કઈ રીતે ચાલે છે તો તે અનોખી મસ્તીથી ચાલે છે, શિથિલતા નથી તેની ચાલમાં, થાકેલો દેખાતો નથી. कमल के पत्ते पर फिसलती हुई पानी की बूंदे की सी फूर्ती, એની સ્ફૂર્તિ કેવી છે ચાલવામાં તો જાણે કમળના પાન ઉપર પાણીના ટીપા છે તે સરકી જાય છે તેટલી ઝડપથી તે ચાલે છે. અહીંયા આગળ તેની ચાલને કમળના પાન ઉપર જે પાણી છે સરકે છે તેના સાથે સરખાવવામાં આવ્યું છે. आंखों की चंचलता देखकर उसकी उम्र का अनुमान केवल 9-10 वर्ष ही लगाया जा सकता था और शायद यही उम्र उसकी रही होगी. એટલે કે છે કે તેની જે આંખોની ચંચળતા છે તેના આધારે તેની ઉંમરનું અનુમાન 9 થી 10 વર્ષનું જોઈ શકાય છે. એટલે અહીંયા ખબર પડે કે મદન છે બાલ શ્રમિક છે અને તેની ઉંમર 9 થી 10 વર્ષની છે. અધજલી सिगरेट का एक लंबा कश खींचते हुए जब जगदीश बाबू ने कैफे में प्रवेश किया तो वह एक मेज पर से प्लेटें उठा रहा था और जब वे पास ही कोने की टेबल पर बैठे तो वह सामने था. એટલે અહીંયા આગળ વાત કરે છે કે જ્યારે સૌથી પહેલી વાર જગદીશ બાબુ આ કેફેમાં આવ્યા ત્યારે સિગરેટ પીતા હતા. સિગરેટનો એક લાંબો કશ લીધો અને કેફેમાં પ્રવેશ કર્યો ત્યારે તે મેજ ઉપર એટલે કે ટેબલ ઉપર જે પ્લેટો હતી તે ઉઠાવી રહ્યો હતો, ડીશો ઉઠાવી રહ્યો હતો અને જેવા તે એક જગ્યાએ ટેબલ પર બેસે છે ત્યારે મદન તેમની સામે આવે છે. मानो घंटों से उनकी उस स्थान पर आने वाली व्यक्ति की प्रतीक्षा कर रहा हो, જાણે સમય પર તેમની ઘણી સમયથી રાહ જોઈ રહ્યો હોય તે રીતે. वह कुछ बोला नहीं, કશું બોલ્યો નહીં. हाँ, नम्रता प्रदर्शन के लिए थोड़ा झुका और मुस्कुराया भर था. એટલે મદન જગદીશ બાબુને મળ્યો ત્યારે કશું બોલ્યો નહીં, પરંતુ નમ્રતા દેખાડવા માટે, વિનય દેખાડવા માટે હસ્યો અને થોડું નમ્યો. पर उनके इसी मौन से जरा जैसा सारा मीनू समाहित था. એટલે કે છે કે આ જે એમનું મૌન હતું એમાં જાણે બધું જ સમાઈ ગયું હતું તેમ. सिंगल चाय का ऑर्डर पाने पर वह एक बार पुनः मुस्कुराया और चल दिया. पलक झपकते ही चाय हाजिर थी. એટલે કે છે કે તેમનું જે મૌન હતું એમાં જાણે બધું જ મીનું સમાહિત હતો તેવી વાત કરી છે. ખાલી ચાનો ઓર્ડર આપ્યો અને પછી પાછો હસ્યો અને પલક ઝપકાતે ही चाय हाजिर थी એટલે થોડીક વારમાં ચા આવી ગઈ હતી. मनुष्य की भावनाएं बड़ी विचित्र होती है. निर्जन एकांत स्थान में निसंग होने पर भी कभी कभी आदमी एकाकी अनुभव नहीं करता. એટલે અહીંયા આગળ એવું કહે છે કે આપણા મનુષ્યની ભાવના ઘણી વિચિત્ર હોય છે. એકલી જગ્યામાં, નિર્જન જગ્યાએ કોઈ સાથે નથી હોતું ત્યારે પણ આપણને એકલો અનુભવ થતો નથી. लगता है इस एकाकीपन में भी सब कुछ कितना निकट है, कितना अपना है. જ્યારે એકલા હોઈએ છીએ ત્યારે ઘણીવાર એવું લાગે છે કે આ જે એકાકીપણું છે, એકલાપણું છે તેમાં કેટલું બધું પોતાનાપણું લાગે છે. ભલે એકલા હોઈએ છીએ, કોઈ પાસે નથી હોતું છતાં પણ આપણે એકલા નથી લાગતા. परंतु इसके विपरीत कभी कभी सैकड़ों नर नारिया के बीच जनरवमय એટલે લોકોનો અવાજ, वातावरण में रहकर भी सूनेपन की अनुभूति होती है.
અહીંયા એવું કહે છે કે ઘણીવાર એનાથી ઊંધું થાય છે. રસ્તા પર જે માણસો હોય છે, માણસોનો અવાજ હોય છે, છતાં પણ આપણને सूनेपन એટલે કે એકલતાનો અનુભવ થાય છે. लगता है जो कुछ है वह पराया है, कितना अपनत्वहीन. એટલે ઘણીવાર એવું લાગે કે બધા હોવા છતાં, આટલો અવાજ હોવા છતાં પણ આપણે એકલા લાગીએ છીએ અને એવું લાગે છે કે બધું જ પરાયું છે, પારકું છે અને ક્યાંય પણ પોતાનાપણું નથી તેવી ભાવના થાય છે. पर यह अकारण ही नहीं होता, આ કારણ વગર નથી થતું. इस एकाकीपन की अनुभूति इस अलगाव की जड़ें होती है. કે છે કે આ જે એકલાપણું છે, આ અનુભૂતિ છે તે અલગાવની જડ છે. અલગાવ એટલે કે એકબીજાથી દૂર રહેવું તેવી ભાવનાના મૂળ છે. વિચો યા વિરક્તિ કે કિસી કથા કે મૂલ में है. આ જે વાત કરી છે એવું દર્શાવે છે કે આ જે મૂળ છે તે હંમેશા વિછો યા વિરક્તિ એટલે કે દૂર જવાપણું એના કથાના મૂળ છે, મૂળિયા છે, કે તમે કોઈ વસ્તુથી છૂટા પડો છો તેના મૂળ છે. આજે તમારી ભાવના હોય છે એકલા રહેવાની, બધાથી કોઈ પોતાનાપણું નથી લાગતું, એ ભાવના તમને બીજાથી અલગ કરવાના મૂળ છે. જગદીશ બાપુ दूर से देश से आए हैं, अकेले हैं. दूर देशમાંથી આવ્યા છે, जगदीश बाबू એકલા છે. चौक की चहल पहल, कैफे की शोरगुल में उन्हें लगता है सब कुछ अपनत्वहीन है. આજે ચોકની ચહલ પહેલ છે, લોકો આવે છે કેફેમાં અને જે શોરગુલ થાય છે, જે અવાજ થાય છે, એમાં એમને એવું લાગે છે કે આમાં ક્યાંય પણ પોતાનાપણું નથી. शायद कुछ दिनों रहकर अभ्यस्त हो जाने पर उन्हें इसी वातावरण में अपनेपन की अनुभूति होने लगे. એવું વિચારે છે કે કદાચ થોડા દિવસ હું રહીશ અને વાતાવરણના આધારે હું અભ્યસ્ત થઈ જઈશ, એટલે કામમાં લાગી જઈશ, તો મને જાતે જ પોતાનાપણાનો અનુભવ થશે. पर आज तो लगता है कि यह अपना नहीं अपनेपन की सीमा से दूर कितना दूर है. और तब उन्हें अनायासी याद आने लगते हैं अपने गांव पड़ोस के आदमी, स्कूल कॉलेज के છોકરે, अपने निकट शहर के कैफे होटल. અને આવું બધું વિચારે છે ત્યાં તેમને યાદ આવે છે પોતાના જે બાળપણના દિવસો છે તે યાદ કરે છે અને તે વિચારે છે, અનાયાસે તેમને બધું યાદ આવે છે. તેમનું ગામ, જે પાડોશ હતું, તે સ્કૂલ કોલેજના જેટલા છોકરાઓ હતા, તેમની નિકટના શહેરમાં રહેતા હતા, તે હોટલો, એ કેફે એમને યાદ આવી જાય છે. ચાય સાબ, જગદીશ બાબુને રાખદાની મેં સિગરેટ ઝાડી. રાખદાની એટલે સિગરેટનો જે ભૂકો નાખે ને, જે ડીશ હોય છે ને, એને રાખદાની કહેવાય. એમાં એમની પોતાની સિગરેટ છે ઝાડી, એટલે જે સિગરેટનો ભૂકો હતો તે અંદર નાખ્યો. उन्हें लगा इन शब्दों की ध्वनि में वही कुछ है जिसकी रिक्तता उन्हें अनुभव हो रही है और उन्होंने अपनी शंका का समाधान कर लिया. એટલે એમને લાગ્યું કે આ જે શબ્દો હતા, ચાય સાબ, એ શબ્દો આ અવાજમાં પોતાની જે રિક્તતા છે, પોતાનું જે ખાલીપણ છે, એનો અનુભવ એમને કરી લીધો અને પોતાની શંકાનું સમાધાન પણ કરી લીધું. એમને પૂછ્યું પેલા બાળકને, ક્યા નામ હે તુમ્હારા? મદન. એ પૂછ્યું છે કે તારું નામ શું છે? પેલો જવાબ આપે છે મદન છે. અચ્છા મદન, तुम कहाँ के रहने वाले हो? એટલે મદનને પૂછે છે કે તું ક્યાંનો રહેવા વાળો છે? પહાડ કા હું બાબુજી, એટલે કે છે કે પહાડી વિસ્તારમાં રહું છું એમ કહે છે. પહાડ તો સેંકડો હે, કે જે પહાડ તો બહુ બધા છે, જેમ કે આબુ, દાર્જિલિંગ, મસૂરી, શિમલા, અલ્મોડા. तुम्हारा गांव किस पहाड़ में है? કે છે કે પહાડ તો બહુ બધા છે, પહાડના નામ આપે છે આબુ, દાર્જિલિંગ, મસૂરી, શિમલા, અલ્મોડા. આ બધા હિલ સ્ટેશન જે આપણે કહીએ છીએ, પર્વતીય વિસ્તારો, તેના નામ આપે છે અને પૂછે છે કે તારું ગાંવ એટલે કે તારું ગામ કયા પહાડમાં છે? इस बार शायद उसे पहाड़ और जिले का भेद मालूम हो गया, मुस्कुराकर बोला. અને તેને સમજાઈ ગયું કે કયા પહાડની વાત કરે છે, જિલ્લાની વાત કરે છે. એટલે હસીને જવાબ આપ્યો, અલ્મોડા સાબ, અલ્મોડા. કે છે કે હું અલ્મોડાનું છું. अल्मोड़ा में कौन सा गांव है? विशेष जानने की गरज से जगदीश बाबू ने पूछा. जगदीश बाबूએ વધારે જાણવા માટે પૂછ્યું કે અલ્મોડામાં કયું ગામ છે? इस प्रश्न ने उसे संकोच में डाल दिया. प्रश्न संकोचમાં નાખી દીધો. शायद अपने गांव की निराली संज्ञा, संज्ञा એટલે નામ. તમે નામ અને સંજ્ઞા ગુજરાતીમાં શીખી ગયા છો, તમને ખબર જ છે. અહીંયા સંજ્ઞાનો અર્થ નામ થશે. પોતાના ગામનું નિરાળું જે અલગ નામ હતું, उसके कारण उसे संकोच हुआ. एनु जे अलग नाम હતું જેના લીધે તેને સંકોચ થયો. इस कारण को टालते हुए बोला, वो तो दूर है साहब, अल्मोड़ा से 15-20 मील दूर होगा. એટલે કે છે કે તો બહુ દૂર છે, અલ્મોડાથી 15 થી 20 માઇલ દૂર છે. फिर भी नाम तो कुछ होगा ही. એટલે જગદીશ બાબુ વધારે જોર કરીને પૂછે, તો પણ નામ તો કંઈક હશે ને? નામ ખાસ યાદ રાખજો, આનું પ્રોનાઉન્સિએશન જોઈ લોજો. ડોટિયા લગો, બરોબર? શું નામ છે? ડોટિયા લગો. वह संकुचाता हुआ सा बोला. संकुचाઈને બોલે છે પોતાના ગામનું નામ. डोटिया लगो नाम છે. जगदीश बाबू के चेहरे पर पुती हुई एकाकीपन की शाही दूर हो गई और जब उन्होंने मुस्कुराकर मदन को बताया कि वे भी उसके निकटवर्ती गांव के रहने वाले हैं,
तो लगा जैसे प्रसन्नता के कारण अभी मदन के हाथ में से ट्रे गिर पड़ेगी। जगदीश बाबू જ્યારે નામ સાંભળે છે ત્યારે પેલાનું જે એકાકીપણું હતું, મદનના ગામનું નામ સાંભળીને જગદીશ બાબુનું તે એકાકીપણું દૂર થઈ જાય છે અને મદન પણ ખુશ થઈ જાય છે। અને મદન એટલો બધો ખુશ થઈ જાય છે એ જાણીને કે એ જે જગદીશ બાબુનું ગામ હતું તે પોતાના ગામથી ઘણું નજીક છે, એટલે પાસે જ છે, એટલે આ જાણીને ખૂબ જ પ્રસન્ન થઈ જાય છે। અને આ પ્રસન્નતામાં જાણે મદનના હાથમાંથી ટ્રે પડી જશે તેવું લાગે છે। उसके मुंह से शब्द निकलना चाह कर भी न निकल सके। एना मोढ़ामांथी जे शब्दों हता खुशीना निकळवा मांगता था तो पण न बोली शक्यो। खोया खोया सा वह अपने अतीत को फिर लौट लौट कर देखने का प्रयत्न कर रहा हो। जाने એવું લાગતું હતું કે પોતાના અતીતને, પોતાના ગામને તે વારે ઘડીએ જોવા પ્રયત્ન કરતો હોય, યાદ કરતો હોય તેવું લાગ્યું। અતીત, ગાંવ, ઊંચી પહાડિયા, નદી, ઈજા, એની મમ્મીનું નામ છે, મદનની મમ્મીનું નામ ઈજા છે। બાબા એટલે કે એના પિતાજી, દીદી એની બહેન, ભૂલી એની નાની બહેનનું નામ શું છે તો ભૂલી, દાજ્યુ એનો મોટો ભાઈ। બરોબર, એટલે આ પાઠનું નામ દાજ્યુ એટલા માટે છે કારણ કે જગદીશ બાબુને પોતાનો મોટો ભાઈ સમજી બેસે છે અને દરેક વખતે જગદીશ બાબુને દાજ્યુ કહીને બોલાવે છે। એટલે વારે ઘડી આવો શબ્દ દાજ્યુ સાંભળે છે એટલે જગદીશ બાબુ એને ધમકાવે છે અને કહે છે કે તને મારી પ્રેસ્ટીજની એટલે કે મારી ઇજ્જતની નથી પડી, અને આવું કહે છે એટલે તે બોલાવાનું બંધ કરી દે છે। આવી વાર્તા છે, એટલે આ પાઠનું નામ દાજ્યુ પડ્યું છે મદનના મોટા ભાઈના નામ પરથી। એટલે આ પોતાના અતીતમાં જતો રહે છે, વિચારે છે કે કેવી મોટી પહાડીઓ હતી, ઊંચા પર્વતો હતા, નદી હતી, મારી માં ઈજા, નામ યાદ રાખજો, એક એક માર્કમાં પૂછાય, તેની दीदी એની નાની બહેन ભૂલી, તેનો મોટો ભાઈ दाजू ની યાદ આવે છે। मदन को जगदीश बाबू के रूप में किसी की छाया निकट जान पड़ी। मदन ने जगदीश बाबूना रूपમાં કોઈની છાયા દેખાવા લાગી। ઈજા, ઈજાની છાયા છે? નહીં, ના। બાબા, પોતાના પિતાની છાયા લાગે છે? નહીં, ના। દીદી, ભૂલી એની દીદી છે અને તેની નાની બહેન ભૂલી છે તે લાગે છે? ના, નહીં, નહીં એટલે કે ના, તેને દીદી, ઈજા, બાબા કોઈની છાયા નથી લાગતી। છાયા કોની લાગે છે? દાજ્યુ। हाँ दाजू, એને जगदीश बाबूમાં પોતાનો મોટો ભાઈ दाजू દેખાય છે। दो चार ही दिनों में मदन और जगदीश बाबू के बीच की अजनबीपन की खाई दूर हो गई। એ 3 દિવસમાં, થોડા દિવસમાં જ તેમના વચ્ચે જે અજાણ્યાપણું હતું તે ખાડો છે તે પૂરાઈ ગયો હતો। જાણે એકબીજાને પહેલેથી જાણતા હોય તેવું લાગવા લાગ્યું હતું। ટેબલ પર બેઠતે ही मदन का स्वर सुनाई देता। જેવા ટેબલ પર બેસા તેવો જ મદન બોલતો, દાજુ જય હિન્દ। જય હિન્દ એટલે જય હિન્દ, પહાડી ભાષામાં જય હિન્દ બોલાય છે। તે દાજુ જેવા જગદીશ બાબુ આવીને બેસે ત્યારે તરત જ ઉચ્ચારણ કરે દાજુ, એટલે કે પોતાના મોટા ભાઈને જે સંબોધનથી બોલાવે છે તે કહે છે કે દાજુ જય હિન્દ। દાજુ आज तो ठंड बहुत है, એટલે તરત જ કહે છે કે આજે તો ઠંડી બહુ છે। દાજુ क्या यहाँ भी यू એટલે કે हिम बर्फ पड़ेगा, એટલે પૂછે છે કે દાજુ અહીંયા બરફ પડશે। આવા પ્રશ્નો કરતો હોય છે, એટલે કે દરેક સંબોધનમાં જગદીશ બાબુને દાજુ કહીને બોલાવે છે। દાજુ आपने तो कल बहुत थोड़ा खाना खाया, એટલે કે છે કે દાજુ મોટા ભાઈ તમે તો ગઈકાલે બહુ જ ઓછું ખાવાનું ખાધું હતું। આ રીતે દરેક વાતમાં, દરેક શબ્દમાં દાજુ કહે છે। तभी किसी ओर से बॉय की आवाज पड़ती है, એટલે મદનને બોલાવવા માટે બધા કયો શબ્દ વાપરે છે? બોય વાપરે છે। મદન નામ પૂછ્યું તો ખાલી કોણે? જગદીશ બાબુએ। એ બોયના બદલે ખાલી શું ઉચ્ચારણ કરતા હતા? મદન, એ જે નામ છે મદનનું એ નામથી બોલાવતા હતા। બીજા બધા હોય છે જે આપણે નથી વેટર કહીએ છીએ, ઘણા ઘણા ઓય કરીને બૂમ પાડીને બોલાવે છે, એટલે ત્યાંના જે કામ કરતા હોય હોટલમાં જેટલા પણ સર્વન્ટ હોય એને આવી રીતે બૂમ પાડતા હોય છે। ઘણા બોય એવો અવાજ આપે છે અને એ રીતે બોલાવે છે। ले बॉय की आवाज पड़ते ही और मदन उस आवाज की प्रतिध्वनि के पहुंचने से पहले ही वहां पहुंच जाता। એનો પડઘો પડે, કોઈ બોયની બૂમ પાડે એટલે તરત જ દોડીને મદન જતો રહેતો હતો। ऑर्डर लेकर फिर जाते जाते जगदीश बाबू से पूछता, दाजू कोई चीज, એટલે ઓર્ડર લેતી વખતે પણ જગદીશ બાબુને આવીને પૂછે કે દાજુ, એટલે કે જેના ભાઈનું નામ છે એ પૂછે અને કહે છે કે કોઈ વસ્તુ આપું એમ। એ પછી પૂછે કે તો પેલા સામેથી જવાબ આપે કે પાણી લાવ। જગદીશ બાબુ એની જોડે પાણી મંગાવતા। लाया दाजू शब्द को उतनी ही आतुरता और लगन से दोहराता जितनी आतुरता से बहुत दिनों के बाद मिलने पर भी माँ अपने बेटे को चूमती है। એટલે કે છે કે એ દાજુ જે સંબોધન બોલે છે તે વારે ઘડીએ બોલતો હતો જાણે એટલી આતુરતા હોય તેનામાં, અને તેને એવું થતું કે ઘણા દિવસ પછી જાણે એક માં પોતાના બાળકને મળે છે તેવું લાગતું હતું। कुछ दिनों के बाद जगदीश बाबू का एकाकीपन दूर हो गया। थोड़ा दिवस પછી जगदीश बाबू જે એકલતા હતી તે दूर થઈ गई। उन्हें अब चौक कैफे ही नहीं सारा शहर अपनेपन के रंग में रंगा हुआ सा
लगने लगा, परंतु अब उन्हें यह बार बार दाजू कहलाना अच्छा नहीं लगता। और यह मदन था कि दूसरी टेबल से भी दाजू, એટલે અહીંયા આગળ થયું શું, જે એકલાપણું જગદીશ બાબુને લાગતું હતું તે દૂર થઈ ગયું હતું. એમને આજે કેફે છે, આજે ચોક છે, જે શહેર છે એ પોતાનાપણું જેવું લાગ્યું, જાણે પોતાનાપણાના રંગમાં રંગાયેલું લાગ્યું. અને તે વારે ઘડી જે મદન દાજુ શબ્દ બોલતો હતો તે તેમને ગમતો ન હતો. અને મદન હતો કે બીજા ટેબલ ઉપર બેઠો હોય, બીજાની જોડે દૂર હોય તો પણ દૂરથી દાજુ શબ્દ બોલતો હતો. मदन इधर आओ. आया दाजू. दाजू शब्द की आवृत्ति पर जगदीश बाबू के मध्यम वर्गीय संस्कार जाग उठे કે દાજુ શબ્દથી તેમનો જે મધ્યમ વર્ગનો જે સંસ્કારો હતા તે ઉઠી આવ્યા અને તરત બોલ્યા, अपनत्व की पतली डोरी अहम की तेज धार के आगे न टिक सकी. અહીંયા કહે છે કે જે અપનત્વ હતું, પોતાનાપણું હતું મદન અને જગદીશ બાબુની વચ્ચે, જેને આ દાજુ શબ્દ જોડ્યો હતો એની વચ્ચે તેમનો અહંકાર આવી ગયો. એટલે તમને આવું વિચાર આવે છે કે મદન છે એ તો નોકર છે અને તે મને બધાની વચ્ચે આવી રીતે દાજુ કહીને બોલાવે છે, આવું સંબોધન આપે છે, તો ત્યાં તેમનો અહમ છે તે વચ્ચે આવ્યો, અહંકાર વચ્ચે આવ્યો. એટલે તે અહંકારની વચ્ચે જે પોતાનાપણાની જે આ ડોર હતી, જે દોરી હતી તે ટકી શકી નહીં. दाजू चाय लाओ. चाय नहीं, लेकिन यह दाजू दाजू क्या चिल्लाते रहते हो दिन रात. એટલે તરત જ ટોકે છે. ને જ્યારે મદન પૂછે છે કે દાજુ મોટા ભાઈ હું ચાય લાવું, ચા લાવું, તો કહે છે કે ચા નહીં, પણ તું આખો દિવસ આ રાત દિવસ દાજુ દાજુ કેમ ને બૂમો કેમ પાડે છે. किसी की प्रेस्टीज का ख्याल भी नहीं है तुम्हें. એટલે તરત ટોકે છે કે તને કોઈની ઇજ્જતનો ખ્યાલ પણ નથી. પ્રેસ્ટીજ એટલે આપણને ખબર છે, ઇંગ્લિશ વર્ડ યુઝ કરે છે. प्रेस्टीज એટલે इज्जत है, કે તને કોઈની ઇજ્જતની પણ પડી નથી. जगदीश बाबू का मुंह क्रोध के कारण तमतमा गया અને જગદીશ બાબુ ગુસ્સામાં આવી ગયા. શબ્દો પર અધિકાર નહીં રહ સકા અને તમને બોલવા ઉપર પોતાના શબ્દો પર અધિકાર રહ્યો નહીં ગુસ્સામાં. मदन प्रेस्टीज का अर्थ समझ सकेगा या नहीं यह भी उन्हें ध्यान नहीं रहा, पर मदन बिना समझाए ही सब कुछ समझ गया था. આપણે જાણીએ છીએ કે જે લોકો શ્રમિકો હોય છે અને ઇવન આ તો બાળ શ્રમિક હતો, તો ઘણા શબ્દો અંગ્રેજીમાં તમને ખબર નથી હોતી. અહીંયા આગળ ગુસ્સામાં જગદીશ બાબુ એટલું બધું બોલી જાય છે કે તમને એ પણ યાદ ન રહ્યું કે મદન જે પ્રેસ્ટીજ શબ્દ છે એનો અર્થ નહીં સમજી શકે, તો પણ મદન છે તે બધું સમજી ગયો. તેમના ગુસ્સાને, તો તેમના જે હાવભાવ હતા, જે રીતે તે ક્રોધમાં તમતમી ગયા હતા, ગુસ્સામાં હતા, તે બધું સમજી ગયો. मदन को जगदीश बाबू के व्यवहार से गहरी चोट लगी. એને ખૂબ જ દુઃખ થયું. मैनेजर से सिरदर्द का बहाना कर वह घुटनों में सिर देकर कोठरी में सिसकिया भर भर कर रोता रहा. એટલે થયું શું આમાં, જ્યારે આવી રીતે વાત કરી જગદીશ બાબુએ એટલે મદનને ખૂબ જ ખોટું લાગ્યું. તેના મન ઉપર ઘણો ઊંડો ઘાવ થયો અને તે મેનેજરને માથામાં દુખાવો છે એવું બહાનું કરી અને પોતાના ઘૂંટણે માથું મૂકીને પોતાની કોઠરીમાં, પોતાના રૂમમાં સિસકિયા ભર ભર કર रोता रहा, એટલે કે ખૂબ જ રડ્યો. घर गांव से दूर ऐसी परिस्थिति में मदन का जगदीश बाबू के प्रति आत्मीयता प्रदर्शन स्वाभाविक ही था. આપણે જોયું કે તેની ઉંમર માત્ર 9 કે 10 વર્ષની છે. આવી પરિસ્થિતિમાં ઘર અને ગામથી દૂર રહી અને જગદીશ બાબુના પ્રત્યે જે આત્મીયતા હતી તે સ્વાભાવિક હતું કે પોતાના ભાઈ સમાન માની જાય છે, પોતાના ઘરથી આટલો દૂર છે એટલે આત્મીયતા થવી સ્વાભાવિક હતી. इसी कारण आज प्रवासी जीवन में पहली बार उसे लगा जैसे किसी ने उसे ईजा की गोदी से, बाबा की बाहों के और दीदी की आंचलों की छाया से बलपूर्वक खींच लिया हो, परंतु भावुकता स्थायी नहीं होती. એટલે અહીંયા આગળ એને પહેલી વાર એવું લાગ્યું જાણે પોતાનું આ પ્રવાસી જીવન હતું, જેમાં એ હોટલોમાં કામ કરે છે, પોતાના ઘરથી દૂર છે, ત્યાં જાણે પોતાની માં ઈજા છે તેના ખોળામાંથી, પોતાના પિતાના બાહોમાંથી, પોતાની દીદીના આંચળની છાયામાંથી જાણે કોઈએ ખેંચી લીધું હોય તેવું લાગતું હતું. પણ આ જે ભાવુકતા હતી તે સ્થાયી ન હતી તેવું તેને લાગ્યું કે આ જે લાગણી હતી પોતાના ભાઈ તરીકેની, મોટા ભાઈ તરીકેની લાગણી जगदीश बाबू प्रति હતી તે લાંબો સમય ન રહી. रो लेने पर अंतर की घुमड़ती वेदना की आंखों की राह बाहर निकाल लेने पर मनुष्य जो भी निश्चय करता है वे भावुक क्षणों की अपेक्षा अधिक विवेकपूर्ण होता है. એટલે આવી રીતે જે વેદના થઈ જેમાં રડી લીધું અને આ વેદના, આ દુઃખની વચ્ચે આંખોમાંથી જે બહાર નીકળ્યા છે આંસુ, એમાં એને જે માણસ છે, જે મનુષ્ય છે, જ્યારે પોતે રડતો હોય ને જે નિશ્ચય કરી લે છે ને તે ભાવિક ક્ષણોની અપેક્ષા, એટલે જ્યારે એ ઇમોશનલ થઈ જાય છે એની અપેક્ષા એ ઘણી વિવેકપૂર્ણ હોય છે.
એટલે જ્યારે પણ માણસ રડે છે અને પછી જે નિર્ણય કરે છે ને એ ભાવુકતાથી નથી કરતો, પછી તે વિવેકપૂર્ણ નિર્ણય કરે છે અને તે નિશ્ચિત કરી લે છે। मदन पूर्ववत काम करने लगा। मदन फरीथी जेम काम करतो तो तेम करवा लाग्यो। दूसरे दिन कैफे जाते हुए अचानक ही जगदीश बाबू की भेंट बचपन के सहपाठी हेमंत से हो गई। અને એક દિવસે કેફે પર જતા અચાનક જ જગદીશ બાબુની મુલાકાત તેમના મિત્ર સહપાઠી એટલે કે જેમને તેમની સાથે અભ્યાસ કર્યો હતો, જેને આપણે સહપાઠી કહીએ છીએ, क्लासमेट कहिए છીએ इंग्लिश में, એ हेमंत સાથે થયો। कैफे में पहुंचकर जगदीश बाबू ने इशारे से मदन को बुलाया, परंतु उन्हें लगा जैसे वह उनसे दूर दूर रहने का प्रयत्न कर रहा हो। એટલે જ્યારે કેફેમાં પહોંચ્યા ત્યારે જગદીશ બાબુએ મદનને બોલાવ્યો, ઇશારો કર્યો, પણ એવું લાગ્યું જાણે મદન એમનાથી દૂર રહેતો હોય, दूर रहवा प्रयत्न करतो હોય તેવું લાગ્યું। दूसरी बार बुलाने पर ही मदन आया। બીજી વાર બોલાવ્યો ત્યારે જ મદન આવ્યો। आज उसके मुंह पर वह मुस्कान न थी और नहीं उसने क्या लाऊं दाज्यू कहा। आज એના મોઢા ઉપર તે મુસ્કાન નથી, તે સ્મિત નહોતું અને આજે શું લાવું દાજુ તેવું પણ નથી કીધું। स्वयं जगदीश बाबू को ही कहना पड़ा, 2 चाय 2 ऑमलेट, परंतु तब भी लाया दाजू कहने की अपेक्षा लाया साब कहकर वह चल दिया, मानो दोनों अपरिचित हो। જ્યારે જગદીશ બાબુએ સામેથી જ કીધું કે 2 ચાય અને 2 આમલેટ લાવ, પરંતુ લાયા દાજુ એવો પણ શબ્દ ના કીધો, તેના બદલે મદન બોલ્યો લાયા સાબ, આવું કીધું, જાણે બંને અપરિચિત હો, એકબીજાને ઓળખતા જ નથી તેવી રીતે વ્યવહાર કર્યો, જાણે એકબીજાને જાણતા નથી તે રીતે વ્યવહાર બંનેએ કર્યો। शायद पहाड़िया है, हेमंत ने अनुमान लगाकर पूछा। हेमंते अनुमान लगावी અને પૂછ્યું કે કદાચ એ પહાડિયા એટલે કે પહાડી વિસ્તારમાં રહે છે। हाँ, रूखा सा उत्तर दे दिया जगदीश बाबू ने और वार्तालाप का विषय ही बदल दिया। અને હા આટલું કહી અને રૂખો એટલે કે ધ્યાન વગરનો નિસ્તેજ જવાબ આપ્યો અને પછી પોતાનો વિષય જે વાર્તાલાપ છે તે બદલી કાઢ્યો। मदन चाय ले आया था। मदन चा લઈને આવ્યો હતો। क्या नाम है तुम्हारा लड़के? हेमंत ने आसान चिढ़ाने की गरज से पूछा। એને ખાલી એહસાન બતાવવા માટે ગરજથી ખાલી પૂછ્યું કે તારું નામ શું છે, આવું મદનને પૂછ્યું। कुछ क्षणों के लिए टेबल पर गंभीर मौन छा गया। થોડા ક્ષણો માટે ટેબલ ઉપર ગંભીર મૌન છવાઈ ગયું। એનું કારણ છે જગદીશ બાબુએ પણ પહેલો પ્રશ્ન મદનને આ જ કર્યો હતો કે તારું નામ શું છે, અને મદને જ્યારે નામ પૂછ્યું ત્યારે તેનું ઘર પૂછ્યું હતું અને વાતચીત આગળ વધી હતી। અને પછી જ્યારે મદન દાજુ કહીને બોલાવતો હતો તો એ વાત ઉપર જગદીશ બાબુ એને ટોકે છે। એટલે આ વાત ઉપરથી લઈને શરૂઆત અહીંથી જ થઈ હતી, એટલે ટેબલ પર શાંતિ છવાઈ ગઈ હતી। जगदीश बाबू की आंखें चाय के प्याले पर ही झुकी रह गई। जगदीश बाबू ऊंचું જોઈ ના શક્યા, તેમની આંખો ચાના પ્યાલા ઉપર જ હતી। मदन की आंखों के सामने विगत स्मृतियां घूमने लगी અને મદનના મગજમાં જે આખી ઘટનાક્રમ હતી, જગદીશ બાબુ આયા કઈ રીતે નામ પૂછે છે, એ બધી જે સ્મૃતિ હતી, જે યાદ હતી તે ફરવા લાગી। जगदीश बाबू का एक दिन ऐसे ही नाम पूछना, फिर दाजू आपने तो कल थोड़ा ही खाया, और एक दिन किसी की प्रेस्टीज का ख्याल नहीं रहता तुम्हें। લાખી વાર્તાલાપ છે તે એની નજરની સામે આવે છે કે એક દિવસ જગદીશ બાબુ એમનું નામ પૂછે છે, પછી તે લાગણીવશ થઈને દાજુથી બોલાવે છે અને તેમની ચિંતા કરવા લાગે છે અને કહે છે કે દાજુ આપને તો કલ થોડા ही ખાયા, દાજુ તમે તો થોડુંક જ ગઈકાલે ખાધું હતું, આવું બધી વાત કરે છે। અને એક દિવસ किसी की प्रेस्टीज का ख्याल नहीं रहता तुम्हें, કોઈની ઇજ્જતનું તને ખબર નથી પડતી, આવું સાંભળવા મળે છે। जगदीश बाबू ने आंखें उठाकर मदन की ओर देखा। जगदीश बाबूए आंखों उठाई અને જોયું। उन्हें लगा जैसे अभी वह ज्वालामुखी सा फूट पड़ेगा, ने जाने એવું લાગ્યું કે તે હમણાં જ ગુસ્સાથી જ્વાળામુખીની જેમ ફૂટી પડશે। हेमंत ने आग्रह के स्वर में दोहराया, क्या नाम है तुम्हारा? જાણે આગ્રહ કરીને પૂછતો હોય તે રીતે ફરીથી ઉચ્ચાર્યું કે નામ શું છે તમારું? ત્યારે કહે છે બોય કહેતે સાબ મુझे, એટલે કહે છે બધા મને બોય કહીને બોલાવે છે। संक्षिप्त सा उत्तर देकर वह मुड़ गया। આટલો ટૂંકમાં જવાબ આપીને તે વળી ગયો। आवेश में उसका चेहरा लाल होकर और भी अधिक सुंदर हो गया था। અને ગુસ્સામાં તેનો ચહેરો લાલ થઈ ગયો હતો અને વધારે સુંદર થઈ ગયો હતો। સુંદર એટલા માટે લખ્યું છે કારણ કે આપણે જાણીએ છીએ કે પહાડી વિસ્તારના જેટલા પણ વ્યક્તિઓ છે દેખાવમાં ગોરા હોય છે, આગળ પણ તેનો ઉલ્લેખ થઈ ગયો હોય છે, ગોરા હોય છે, નીલી આંખો હોય છે, એની નીલા રંગની આંખો હોય છે, તે બધી વાત આગળ આવી ગઈ છે, એટલે ગુસ્સામાં તેનો ચહેરો લાલ થઈ ગયો અને વધારે સુંદર બની ગયો। અહીંયા આગળ કેટલાક શબ્દાર્થ છે અને ટિપ્પણી આપી છે। શફાક એટલે ઉજલી એટલે કે સ્વચ્છ જેને કહે છે। મીનું એટલે વ્યંજન થાય, સૂચિ થાય, જે લિસ્ટ આપણે કહીએ ને એને મીનું કહેવાય છે, એટલે આ શબ્દને ધ્યાન રાખજો। નિસંગ એટલે અકેલા, જનશદમય એટલે શોરગુલયુક્ત ઘોંઘાટવાળું, હિમ એટલે બર્ફ, યુ એટલે પણ બર્ફ થશે, અહમ એટલે ઘમંડ, પ્રેસ્ટીજ એટલે ઇજ્જત, પ્રેસ્ટીજ ઇંગ્લિશ વર્ડ છે, વેદના એટલે પીડા।
આમ અહીંયા આગળ આ દાજ્યુ પાઠ છે જે મદનના ભાઈ ઉપરથી પાડવામાં આવ્યું છે, જેનો ભાવાર્થ એવો હોય છે કે એકલો બાળ શ્રમિક હોય છે તે જે ત્યાં આગળ વ્યક્તિ આવે છે કેફેમાં, જગદીશ બાબુ તેને પોતાનો ભાઈ સમજી અને પ્રેમથી બોલાવતો હોય છે, પરંતુ વ્યક્તિને એટલે કે જગદીશ બાબુને પોતાના પ્રેસ્ટીજની પડી હોય છે. અહીંયા આગળ આ પાઠ પૂરો થાય છે.